દ્વારકા હાઈવેથી મોવાણના પાટિયાથી 18 કિલોમીટર થાય છે સમૃદ્ધધામ. સમૃદ્ધધામ એક સ્થળ છે જોવાલાયક. બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. ખૂબ જ ફરવાલાયક સ્થળ છે, ધાર્મિક સ્થળ છે. આપણા હિન્દુઓના બધા દેવી દેવતાઓના મંદિર એમાં આવેલા છે. વિડીયોમાં બન્યા રહેજો છેડા સુધી. આપણે સમૃદ્ધધામમાં આવી ગયા છીએ. તો સમૃદ્ધધામમાં આપણે આગળ તમને વિડીયોમાં બતાવતો રહીશ. ટોટલી માતાજી ભગવાન બધા અહીંયા છે. ક્લિયરિટી સારી. આવું અહીંયા સ્ટોપ કરી દે સીધા. બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, કૃષ્ણ, નવગ્રહ. બ્રહ્મા, વિષ્ણુ, શ્રી સમર્થધામ, શિવજી, શ્રી કૃષ્ણ, નવગ્રહ. રાંદલમાં, બગાઈમાં, ખોડિયારમાં, આવેલમાં, ચામુંડમાં. ખોડિયારમાં આવળ બાવળ સરસ સરસ. અંબાજીમાં વાગીમાં મોગલમાં મેળીમાતા મહાકાળી લક્ષ્મી દેવી અને સરસ્વતી માનું સમૃદ્ધધામ છે. ત્યાં મારી નજરમાં કાઢતા સરસ પશુપતિનાથ છે અહીંયા. દાદા સોમનાથ ઉઠાવવામાં દરેક જગ્યાએ નંદીજી પણ જ્યાં સરસ સરસ 12 જ્યોતિર્લિંગના દર્શન. ઉજ્જૈન મહાકાલેશ્વર હું આપણે જ્યારે કે અહીંયા મહાકાલેશ્વર એક થાય છે. સરસ 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 સરસ. વાહ વાહ વાહ. ઓમકારેશ્વર છે. આપણે ઉજ્જૈનથી આગળ 11 કિલોમીટર આગળ ઓમકારેશ્વર છે. આપણને અહીંયા ઊભું દર્શન થાય છે. કાઠિયાવાડ ધામ પર ખાસ આવ્યું સમૃદ્ધધામ નામ છે. ગૂગલ સર્ચ મારીને એ વેદના જ્યોતિર્લિંગ છે. વાહ વાહ. અકલ્પનીય અદ્વિતીય કોઈ આવું પહેલો વિચાર કર્યો છે અને જ્યોતિર્લિંગ પહોંચે છીએ.
દક્ષિણ રામેશ્વર જ્યોતિર્લિંગની પ્રતિનિધિ આપણે જોઈ રહ્યા છીએ. રામેશ્વર અહીંયા આપણે આવ્યા છીએ તો દ્વારકાની બાજુમાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગના હૂબહુ દર્શન આપણે કરી રહ્યા છીએ. આ 8મું જ્યોતિર્લિંગ છે સમર્થ રામની અંદર નાગેશ્વરનો. જય હો દાદા, જય હો. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે બધા ભાઈ સરસ મજાના. વાહ વાહ, અહીંયા તો મને એવું લાગ્યું કે ધન્ય ધન્ય થઈ ગયા. સરસ સરસ. જેવા પેલા ઘણા પ્રકારની બી આ 12 જ્યોતિર્લિંગ સુધી પહોંચી ગયા છીએ. અને આ વાહ વાહ વાહ, અમારા મહારાષ્ટ્રમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું. સરસભાઈ, ત્રંબકેશ્વરમાં મેં દર્શન કર્યા. ત્રંબકેશ્વર આ હૂબહુ આવી રીતે જ દાદાના દર્શન ત્યાં કરેલા છે. આ દાદાની વાતો છે તો બર્ફીલા બાબા કહીએ છીએ. કાશી કેદારનાથની અંદર કેદારનાથ જ્યોતિર્લિંગ ના પણ અહીંયા દર્શન કરી રહ્યા છીએ આપણે. ચારધામ પૈકીનું જ્યોતિર્લિંગ આપણે કેદારનાથ દર્શન કર્યા. ધોળેશ્વર જ્યોતિર્લિંગ આવ્યા છીએ. વાહ દાદા વાહ, સરસ મજાના 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને હું દર્શન કરી રહ્યા છીએ. ભગવાન શ્રીદેવ, રાધા કૃષ્ણ, પ્રભુ શ્રી બ્રહ્માજી, વિષ્ણુ પરિવાર આખો અહીંયા છે. તુલસીજી, સત્યનારાયણ, શાલિગ્રામજી, ગરુડજી પણ છે. આખું વિષ્ણુ ભગવાનના 24 અવતાર પૈકીની આ એક ઝલક આશે છે, જેની નૃત્યેશ્વર અવતાર, પિલમુનિ અવતાર, નરનારાયણ અવતાર, નારદ અવતાર, વરાહ અવતાર, અનકાદિક મુનિ અવતાર. કોણને આવો વિચાર આવ્યો છે ખબર નહીં. ઓકે, આ 24 અવતારો ચાલુ છે. એમાં ધન્વંતરી અવતાર, કૂર્મ અવતાર, મત્સ્ય અવતાર, વૃષભ અવતાર અને યજ્ઞ નારાયણ અવતાર. 24 અવતારો પૈકીના આપણે દર્શન કરી રહ્યા છીએ સમર્થ ધામની અંદર. દેવો દેવો વિષ્ણુ ભગવાનના 24 અવતારમાં એક પરશુરામ અવતાર, અગ્રીવ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર અને મોહિની અવતાર. સરસ સરસ ભાઈ. સૌથી વધારે પ્રિયતા મને અહીંયા લાગી રહી છે. એમાં કશી અવતાર, બુદ્ધ અવતાર, કૃષ્ણ અવતાર, રામા અવતાર અને હંસ અવતાર અને વેદ વ્યાસ અવતાર. આ 24 અવતારોના અહીંયા રૂડા દર્શન થઈ રહ્યા છે. અહીંયા હવે રામ પરિવારના દર્શન કરીએ આખા. એમાં ભરતજી, લક્ષ્મણજી, રામજી, સીતાજી અને શત્રુઘ્નજી. સરસ સરસ. આ વિડીયો કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટમાં લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરજો.